જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, હું બોસ્કી જરીવાલા સુરતથી સ્વાગત છે તમારું સ્પાઇસ સિક્રેટ બોસ્કીના કિચનમાં. શિયાળો ચાલુ થઈ ગયો છે તો ઠંડી પણ ખૂબ જોરમાં પડી રહી છે. તો આ ઠંડીની સિઝનમાં હું એકદમ ઠંડીમાં ઘરમાં ટોપ એવી રેસીપી લઈને આવી છું, જે છે સુરતનું મોસ્ટ પોપ્યુલર અને અલગ અલગ રીતના પરાઠા જે સુરતના ફેમસ છે તેમાંની જ એક રેસીપી છે પાલક પનીર પરાઠા. તો જોઈએ કેવી રીતે બને છે. તો ચાલો મારી રેસીપી તરફ આગળ વધીએ, જે નામ છે પાલક પનીર પરાઠા. આ પાલકની પ્યુરી બ્લાન્ચ કરીને મેં એની પ્યુરી બનાવીને લોટ બાંધ્યો છે. મેંદો અને ઘઉં મિક્સ છે. પછી આ છે પાલક, જે મેં પતલી બારીક કાપી નાખી છે, પતલી મસ્ત રીતે કાપી છે. આ છે લીલા કાંદા. શિયાળો છે એટલે શાકભાજી એકદમ લીલાછમ મળી રહ્યા છે. આ છે લીલા મરચા, જેની મેં કતરી કરી છે. આ ઝીણા નહીં પણ જે જાડા મરચા મળે છે એની મેં કતરી કરી છે, પતલી નાની નાની. આ બારીક કાપેલા કાંદા, મીઠું સ્વાદ પ્રમાણે, લસણની કતરી. પંજાબી પરાઠા બનાવવાના તો પંજાબી મસાલો એ આપણા ટેસ્ટ પ્રમાણે લેશું. પાલક પનીરના પરાઠા બનાવવાના છે તો આમાં અમૂલનું પનીર અને પરાઠાને શેકવા માટે અમૂલના બટરનો યુઝ કરીશ. તો સૌથી પહેલા અમૂલના પનીરને છીણી નાખશું. ધ્યાનથી જોજો. આ છે સુરતના ફેમસ પરાઠા, જેને તમે અલગ અલગ રીતે અલગ અલગ સિઝનમાં બધી રીતે તમે સર્વ કરી શકો છો, ખાઈ શકો છો. અને આ તો વિન્ટર સિઝન ચાલે છે તો વિન્ટરમાં પાલક પનીરના પરાઠા ખૂબ જ ફેમસ છે. તો હવે પનીર તો છીની નાખ્યું છે. ત્યાર પછી ટાઈમ થયો લીલી ભાજી. પહેલા છે પાલક, પછી છે લીલા કાંદા. લીલા કાંદા હું થોડાક લઉં છું. છે તો સૂકો કાંદો પણ 1 ચમચી નાખીશું. પછી 1 ચમચી લીલા મરચાની કતરી, પછી લસણની કતરી, પંજાબી મસાલો, સ્વાદ પ્રમાણે મીઠું. હવે આ બધું મિક્સ કરી દેશું. ચટપટું કરવા માટે ચાટ મસાલો. તો આ આપણો મસાલો રેડી થઈ ગયો છે. નેક્સ્ટ સ્ટેપમાં પાલકનો લોટ બાંધેલો છે, એમાંથી હું એક નાનો એવો લુઓ હાફ લઈશ અને એને બરાબર મસળી નાખીશ. બરોબર લોટમાં રગદોળી દેશું અને પાટલા પર વણી દેશું. હવે આપણે આની ઉપર જે સ્ટફિંગ રેડી કર્યું હતું પાલકનું તે અંદર મૂકીશું. ફીલ વધારે કરશું તો પાલકની અંદર પનીર અને પાલક બંનેનો ટેસ્ટ ફાઇન. હવે એનું બંધ કરી દઈશ. ચારે તરફથી વ્યવસ્થિત રીતે બંધ કરી દઈશ. પોટલી વાળી અને ઉપર જે વધારાનો લોટ હશે એને કાઢી નાખશું. પરાઠાને એકદમ ધ્યાનથી ફાઇન રીતે વણી દેશું. આમાં બંનેમાં ટેસ્ટ આવશે. લોટ બાંધ્યો છે પાલકની પ્યુરી કરીને, એમાં પણ ટેસ્ટ હશે અને અંદરના ફિલમાં પણ આપણે પાલક, લીલો કાંદો અને પનીર નાખ્યું છે અને પંજાબી મસાલો. આ જ્યારે શેકાશે પછી હું તમને ખોલીને બતાવીશ કે અંદરથી પણ કેવો બન્યો છે. ચલો, આ સાઈડ ઉપર મેં નોનસ્ટિક તવો ગરમ થવા મૂકી દીધો છે અને એની ઉપર આપણે નાખીશું અમૂલનું બટર. પછી આપણે જે પરાઠા રેડી કર્યો છે તે એકદમ ધ્યાનથી મૂકીશું. અને ચારે બાજુ પરફેક્ટ રીતે બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લેશું. નોર્મલ બ્રાઉનિશ થવા લાગ્યો છે એટલે આપણો પરાઠો પરફેક્ટ શેકાઈ રહ્યો છે. ધીમે રહીને થોડીક વાર થશે એટલે આપણો પરાઠો એકદમ ફૂલી પણ જશે.
હવે હું થોડીક નોર્મલ ફ્લેમ કરીશ અને પરાઠાને આખો ફૂલવા દઈશ. બધી જગ્યાએથી આવી ગઈ છે અને પરાઠા શેકાઈ પણ ગયો છે. હવે આપણો આ પરાઠા રેડી થઈ ગયો છે. હવે એને એક પ્લેટમાં કાઢી લઈશ. જુઓ, પરાઠો તો તૈયાર થઈ ગયો છે. પણ સુરતમાં પરાઠાને હજી કઈ રીતે આપણે પ્રેઝન્ટ કરે છે, કઈ રીતે સર્વ કરે છે એ તમને ફરીથી બતાવું. આ પરાઠા તો બની ગયો છે. હજી એની ઉપરથી અમૂલનું બટર સ્પ્રેડ કરીશું. એની સાથે અમૂલનું પંજાબી દહીં, કોથમીર ફુદનાની ચટણી. પંજાબી પરાઠા છે તો પંજાબી અથાણું તો હોય જ. તો તૈયાર છે મારું આ રેસીપી પાલક પનીર પરાઠા. તો આપણે જરાક તોડીને તમને બતાવી લઉં કે અંદરથી કેવા બન્યા છે. પણ અંદર પનીરથી ફૂલ ભરેલું છે. જો, પનીરથી લોડેડ પરાઠા એટલે કે પાલક પનીર પરાઠા. તો તમને મારી આ રેસીપી કેવી લાગી? તો તમને મારી આ રેસીપી ગમી હોય તો વધારેમાં વધારે લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો. શિયાળામાં ટેસ્ટી એવા પાલક પનીર પરાઠા, અને એ પણ અમૂલના દહીં અને પનીરથી બનેલા. જય શ્રી કૃષ્ણ.